અને અર્જુનનો એ અહીં તમને રજૂ કરું છું। એ તમારે જીવનમાં ઉતારવા જેવો છે। એકવાર સમુદ્ર કિનારે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન એ બંને વિહાર કરવા નીકળે છે અને ત્યાં દરિયા કિનારે શું હોય તો કે માછીમારો વસતા હોય। એટલે ત્યાં એક માછીમાર છે એ માછલા વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો અને ખૂબ સુખી અને સમૃદ્ધ હતો। એટલે અર્જુનને મનમાં પ્રશ્ન થાય છે કે આ માછલા વેચે છે અને છતાંય એટલો સુખી છે। દરેક જીવ છે એને જીવવાનો હક છે, ભલે પછી આપણે મનુષ્ય હોઈએ કે પ્રાણીઓ। તો આ માછલીઓને કાયમ વેચી અને પછી એને કાપી અને લોકો ખાય તો ભગવાન છે એ કાંઈ કરતા કેમ નથી, એવો અર્જુનને મનમાં પ્રશ્ન થાય છે। અને એનો એ પ્રશ્ન છે એ કૃષ્ણ ભગવાનને જણાવે છે કે હે શ્રીમદ ભગવાન, તમે આ માછીમાર છે એ આટલો અન્યાય કરે છે અને અધર્મી છે, છતાંય એ સુખી કેમ છે? એટલે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન છે એને કંઈ કહેતા નથી, એ હસી અને ચાલ્યા જાય છે। હવે પહેલા શું હતું તો કે સતયુગ હતો, એટલે સતયુગની અંદર લાંબુ આયુષ્ય જીવતા લોકો। એટલે અમુક વર્ષો બાદ, થોડાક વર્ષો પછી પાછા બંને શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન એ બંને જંગલમાં વિહાર કરવા નીકળે છે। એટલે જંગલની અંદર એક વિશાળ ઝાડ છે, એના થડની અંદર એક હાથીની સૂંઢ ફસાયેલી જોવા મળે છે અને એ હાથીની સૂંઢ છે એમાં અસંખ્ય જીવાતો પડેલી છે અને એ ખૂબ જોર જોરથી રડી અને ગર્જના કરી રહ્યો હતો। ત્યાંથી જંગલ છે એટલે લાકડા કાપવા માટે ઘણા માણસો આવે, પણ કોઈ હાથીની મદદ કરતું ન હતું। એટલે પાછો અર્જુને છે કૃષ્ણ ભગવાને પ્રશ્ન પૂછ્યો કે આ હાથી છે રડે છે, એની સૂંઢ ઝાડમાં ફસાઈ ગઈ છે, એમાં અસંખ્ય જીવાતો પડેલી છે, છતાં એની મદદ કેમ કોઈ કરતું નથી? એટલે ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે વર્ષો પહેલા તે માછીમાર વાળો પ્રશ્ન પૂછેલો એનો હું આજે જવાબ આપું છું। એ માછીમાર આ જન્મમાં શું થયેલો છે? હાથી। અને ગયા જન્મમાં જે એણે પાપ કર્યા હતા એનું કર્મ છે એ આ જન્મમાં ભોગવી રહ્યો છે। ત્યારે અર્જુન કહે છે કૃષ્ણ ભગવાનને કે તમારા ઘરે દેર છે, અંધેર